નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાત સમુદાયના પ્લેટફોર્મ પરથી આજે વાત કરવી છે ખેડૂતો વિશે, ખેડૂતોની સમસ્યા વિશે, ખેડૂતોની પરિસ્થિતિ વિશે। ખેડૂતો હાલ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે એક તરફ પાકના પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા, બીજી તરફ જે હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે, દિવસે ને દિવસે ઉનાળામાં પણ માવઠાઓ થાય છે, લીલો દુષ્કાળ કહો, ઓગસ્ટમાં આ વખતે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય। એટલે મોટા ભાગે શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે પછી ચોમાસાનું વાવેતર હોય, આ તમામ પાકમાં ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ રહી છે। કાં તો વધારે પડતો વરસાદ થાય છે, કાં તો વરસાદ નથી આવતો, વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય છે। એના કારણે હવે છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતોને હવામાનમાં પરિવર્તનને લઈ વધારે નુકસાની તો ભોગવવી જ પડે છે। આ વાત ખેડૂતોના હાથમાં નથી, સરકારના હાથમાં નથી, પરંતુ જે વાત સરકારના હાથમાં છે એમાંથી ખેડૂતોને કેટલી મદદ મળી શકે, સરકાર ખેડૂતો માટે શું કરી શકે? કારણ કે ખેડૂતો તરફથી જ્યારે પણ નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવે, મોટા મોટા પેકેજો જાહેર કરી દેવામાં આવે છે, આ પેકેજો ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર હોય એવું લાગે, કારણ કે ક્યારેય સમયસર ખેડૂતો સુધી સહાય નથી પહોંચતી અને ખેડૂતોને આ સહાયના નાણાં ન મળવાના કારણે દિવસે ને દિવસે ખેડૂતોની પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થઈ રહી છે। આ તમામ મુદ્દા પર આજે આપણે વાત કરીશું। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ખેડૂત આગેવાન છે ભરતસિંહ ઝાલા, અમારી સાથે જોડાયા છે, અને તેજસભાઈ દેસાઈ પણ જોડાયા છે, જે ખેડૂત નેતા છે આમ આદમી પાર્ટીના। બંનેનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલા ભરતસિંહજી આપણે પૂછવા માંગીશ, જે અત્યારે ખેડૂતોની સ્થિતિ છે, જે રીતે હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે, ખેડૂતો ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠી રહ્યા છે, પાકના ભાવ નથી મળતા, સરકાર તરફથી જોઈએ તેટલી સહાય ખેડૂતોને નથી મળતી। આ તમામ મુદ્દા પર આપનું શું કહેવું છે, કારણ કે ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે? ખૂબ જ દુઃખદ સમસ્યા છે। લગભગ અમે તો 1980 થી આ મુદ્દામાંથી પસાર થઈ આવ્યા છીએ। ગુજરાતની અંદર 1998 માં 1 કરોડ ને 11 લાખ ખેડૂતો હતા, અત્યારે માત્ર 53 લાખ ખેડૂતો છે। ખેડૂતો આમે અડધા થઈ ગયા અને આમે અડધા થઈ ગયા। હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણો, અતિવૃષ્ટિને પૂરને કારણે સમયસર અને યોગ્ય પૂરું વળતર ન મળવું, પાક ઉત્પાદનના પૂરા ભાવ ન મળવા, ગુજરાતની અંદર નાબાર્ડના કહેવાના હિસાબે ગુજરાતમાં 1 હેક્ટરે 1 લાખ રૂપિયાનો ખેડૂતોને માત્ર ઉત્પાદન ખર્ચો થાય છે। તેની સામે જ્યારે 1 લાખ રૂપિયાનું નુકસાન થાય છે, તેની સામે વળતર 6,300, 22,500 એ પણ તમામ ખેડૂતોને મળતું નથી। આના માટે અમે જ્યારે દેશમાં અને રાજ્યમાં પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા ગુજરાતમાં જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા અને દેશમાં પણ ખેડૂતો આત્મહત્યા કરતા, ખેડૂતોના આપઘાત અટકાવવા નામદાર સર્વોચ્ચ અદાલતે 2017 માં અમારી જે સુનાવણીની અંદર મહત્વનો ચુકાદો આપ્યો હતો કે ગુજરાત સરકાર અને અન્ય સરકારો કાયમી યોગ્ય નીતિ લાવે। કૃષિ નીતિ ન હોવાને કારણે આજે ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ કે જેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે, જીએસટીવી ના માધ્યમથી આપણે દર અઠવાડિયે આપણે આ ડિબેટ કરતા રહીએ છીએ। બહુ તમે સાચી વાત કરી। આપણે છેલ્લા તોકેતે વાવાઝોડું, વિપુલજોય વાવાઝોડું, આપણે માત્ર 2017 થી આ 2025 સુધીની વાત કરો તો ગુજરાતના એક પણ ગામનો એક પણ સર્વે નંબર એવો નથી કે જેને નુકસાન ન થયું હોય। 53 લાખ ખેડૂતોમાંથી જ્યારે વળતર આપવાનું થાય ત્યારે માત્ર 2% લોકોને આપે છે। ગઈકાલે અત્યારે મેં હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના અને કિસાન મોરચાના ગઈકાલે એ લોકોએ રાઘવજીભાઈ પટેલ સાથે મીટિંગ કરી એમએસપી વાળામાં, ત્યારે મેં અત્યારે લખ્યું કે હાલની પરિસ્થિતિની અંદર એમએસપી એ ખેડૂતોને ટેકાના ભાવ નથી, કુવામાં ધક્કો દેવાના ભાવ આપે છે। સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ જો સ્વામીનાથન ને ભારત રત્ન એવોર્ડ આપ્યો, પરંતુ એની જે મૂળ ભલામણ હતી સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ ભાવ આપે તો મગફળીના 35 રૂપિયા હોય,
કપાસના 35 રૂપિયા હોય, 1 લીટર દૂધ ઉત્પાદકોને 1 લીટરના 100 રૂપિયા આપવા જોઈએ. મોંઘવારી અને ફુગાવાના આધારે ધારાસભ્યોના પગાર વધે, સંસદોના પગાર વધે, ગવર્નમેન્ટ અધિકારીઓના પગાર વધે, પરંતુ જે દાણા મેથી દાણો પકવતો ખેડૂત, કહેવાતો ધરતીનો પાલનહાર, ઈ ખેતર સજાવી અને એના જ ખેતરમાં પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા આત્મહત્યા કરી રહ્યો છે, ત્યારે હું કોઈ રાજકીય પાર્ટીમાં નથી, પણ ભારતની તમામ સરકારોની દિશા ખોટી, માત્ર રાજકીય અખાડા કરી અને આ દેશના ખેડૂતો સાથે જોડાયેલો બહોળો જે 72 કરોડ થી 80 કરોડ પ્રજા આની છે, એની સામે કોઈ જોવાવાળું નથી. એટલે કે છે ને, ચોરો કે દરબાર में सच्चाई फरियादी है, ये कैसी आजादी है. અમે દર 15 દિવસે, દર મહિને નામદાર સર્વોચ્ચ અદાલતથી માંડીને ગુજરાત હાઈકોર્ટથી માંડીને ગ્રામ પંચાયતથી ગાંધીનગરથી દિલ્હી સુધી કોઈ પણ પક્ષના સપોર્ટ વગર, કોઈ પણ પાસે પૈસો લીધા વગર નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છીએ. પરંતુ ગુજરાતની મોટામાં મોટી કમજોરી એ છે કે રાષ્ટ્રીય પક્ષો સાથે જોડાયેલા અંડાગંડા કરશે, પરંતુ ગુજરાતના 53 લાખ ખેડૂત, એક ગામનો એક જ ખેડૂત પોતાનું બેનર લઈ અને ગાંધીનગર આવે કે સરકાર કૃષિ નીતિ બનાવે, નાણાકીય બજેટમાં જોગવાઈ કરે, તો એવું કોઈને કરવું નથી. માત્ર ને માત્ર ફેસબુક, વોટ્સઅપ અને પોલિટિકલી અંડાગંડા કરવા છે. 53 લાખ ખેડૂતો એક વખત ગાંધીનગર આવે અને કહી દે કે ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો, અને બીજું મહત્વની તમને વાત કરું, આખા વિશ્વમાં ભારતનો ખેડૂત એક એવો છે કે શ્રમનું મૂલ્ય આપે છે. ઉદ્યોગપતિઓ નફામાં એના મજૂરોને ભાગ નથી આપતા, જ્યારે ખેડૂત ભાગ્યા મજૂરને કે ઉત્પાદનનો ખર્ચો ખેડૂત આપે અને એના ત્યાં જે મજૂરી કરે છે એને જે ટોટલ ઉત્પાદન હોય એમાં એને 1/3 ભાગ આપે છે. ટાટા, બિરલા કે અંબાણી લાખો કરોડના નફો કરે છે, પણ એમાં મજદૂરોને ભાગ નથી આપતો. ત્યારે દેશનો ખેડૂત એના ઉત્પાદનમાં સીધો ભાગ આપે છે, એનો ખર્ચો ક્યાંય બાદ કરતો નથી. તો આ બધાને મુદ્દા ઉપર આમ જોવો તો મને કોઈને બાપની ભીખ નથી. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિ જવાબદાર છે, અને એની સાથે ટોટલ ચૂંટાયેલા ગુજરાતના ધારાસભ્યો, સંસદ સભ્યો, એક પણ ધારાસભ્ય કે એક પણ સંસદ સભ્યએ મેં કીધું કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો એનું રાજ્ય સરકારે શું પાલન કર્યું? આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈએ વિધાનસભામાં આ સવાલ ઉઠાવ્યો નથી, એટલે તમામ પક્ષો શંકાના દાયરામાં આવી ગયા છે. વિધાનસભામાં તો બોલીએ કોને કે 2017માં દેશના અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ બારામાં રાજ્ય સરકારે શું નિર્ણય લીધા એવો સવાલ કરવાની કોઈનામાં તાકાત નથી. અને જો પગાર વધારો લેવો હોય તો 182 થઈ જાય છે. અને દુઃખની વાત એ છે ખેડૂતો પણ બહાર નીકળતા નથી. ખેડૂતોએ પણ બહાર નીકળવું જોઈએ. ગાંધીનગરના જેટલા લીમડા છે એટલા એક લીમડા ઉપર G0 થી માંડી અને છેક સુધી એક લીમડા ઉપર એક જ બોર્ડ લગાવે કે કૃષિ નીતિ બતાવો, કૃષિ પંચ બતાવો અને કૃષિ આયોગ બનાવો. તો હું માનું છું ત્યાં સુધી ગુજરાત સરકારના પૈસાની કોઈ ખામી નથી. તો ગુજરાત સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું, હજી વયું નથી ગયું. જો ગુજરાતના ખેડૂતોને બચાવવા હોય તો 31 મે સુધીમાં ખેડૂતોને ટોટલી ખેતી ખર્ચ એક વીઘે 15 થી 20,000 રૂપિયાનો ખેતી ખર્ચ થશે. તો કોઈ પણ જાત દેવા નાબૂદ પછી કરો, ગમે તે કરો, પણ હાલની તારીખમાં 2025ના 31 મે આપણે 20 જૂને ચોમાસું બેસે છે, તો 2 જૂન સુધીમાં તમામ ખેડૂતોને ગમે તેટલી જમીન હોય, આર્થિક માત્ર વીઘે 15,000 રૂપિયા ગમે એટલી ખેતી હોય એ બધાને મદદ કરે એ પણ અમે માગણી કરી છે. અને જે વિધાનસભાનું બજેટ સત્ર આવ્યું એમાં પણ અમે માગણી કરી હતી. પણ દુઃખ સાથે કહેવાનું છે કે ગુજરાતના ખેડૂતો સાથે ચૂંટાયેલો ગ્રામ પંચાયતનો સરપંચ નથી, તાલુકા પંચાયતનો ચૂંટાયેલો ડેલિગેટ નથી, કે રાજ્યસભાનો મેમ્બર નથી, ધારાસભ્ય પણ કહેવાતી લોકશાહીમાં ગુજરાતના ખેડૂત માટે આ લોકશાહીમાં
ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ સાથ આપવા તૈયાર નથી અને દુઃખની વાત છે કે અમારા જેવા લડી રહ્યા છે એની સામે ખેડૂતો પણ અમને સાથ નથી આપતા. બિલકુલ, ખૂબ જ સરસ ભરતસિંહ તમે વાત કરી કે સરકાર તરફથી બનતી મદદ ખેડૂતોને કરવી જોઈએ જે સરકાર તરફથી નથી કરવામાં આવતી. તેજસભાઈ, તમને શું લાગે છે કે એક તરફ ભરતસિંહે વાત કરી એ પ્રમાણે કે પાકના ભાવ નથી મળતા, મગફળી કપાસના જે ભાવ મળવા જોઈએ નથી મળતા, મોંઘવારી છે એ દિવસે ને દિવસે વધી રહી છે. આજથી 5 વર્ષ પહેલા કપાસના જે ભાવ હતા ને તે સમયે દવા સુપર ખાતરના જે ભાવ હતા એ બધા જ બમણા થયા છે, પરંતુ કપાસનો ભાવ એટલો જ અથવા એનાથી ઓછો પણ મળે છે. ત્યારે 1400-1500 રૂપિયા મળતા અત્યારે 1000-1100 માં પણ ખેડૂતો કપાસ વેચવા મજબૂર થયા છે. તો આ ખાડો કેવી રીતે પૂરવો? આ ખાઈ ખૂબ મોટી થઈ ગઈ છે અને આ દિવસે દિવસે વધી રહી છે એવું લાગે છે. નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન. આજની સ્થિતિ જોતા ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કપરી સ્થિતિ બની છે. તાજેતરના જ આપણે વાત કરીએ જે કમોસમી વરસાદ અને વાવાઝોડાના લીધે હમણાં જ ખેડૂતોને અહીંયા મેં બનાસકાંઠાથી બિલોંગ કરું છું. જે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં જે સ્થિતિ વાવાઝોડાના લીધે કમોસમી વરસાદને લીધે આર્થિક ખૂબ જ નુકસાન અહીંયા થયું છે. અહીંયા બાજરીનો પાક હોય કે ટેટી અને તરબૂચની અહીંયા પણ અમારે અહીંયા ડીસા આજુબાજુમાં ખેતી થતી હોય છે. ત્યાં કમોસમી વરસાદને લીધે કરા પડ્યા, વરસાદને લીધે ખૂબ જ નુકસાન થયું. એના લીધે આર્થિક સ્થિતિ ખૂબ જ ખેડૂતોની નબળી છે. આ વખતે બટાકાના પણ ભાવ નથી અને સરકારે જે મેક્સિમમ રિટેલ પ્રાઇસ ખરીદીની વાત ચાલી હતી કે અમે ખરીદી કરીશું, તે મેક્સિમમ રિટેલ સપોર્ટ પ્રાઇસમાં પણ બિલકુલ આ લોકોએ કામ કંઈ કર્યું નથી. આ વખતે રાયડો ખરીદીની વાત થઈ. આ લોકો રાયડો જે આજથી 10 વર્ષ પહેલા જે 5-7 વર્ષ પહેલા ભાવ હતા એને ભાવ અત્યારે એના જે ડબલ થઈ ગયા ખાતર બિયારણમાં. અત્યારે માત્ર નાટક મેક્સિમમ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ના લીધે જે નાટક ચાલે છે ખરીદીના, એમાં માત્ર ને માત્ર 1350 કિલો જ ખાલી આ લોકોએ ખરીદવાની તૈયારી બતાવી છે. 1350 એટલે 13 બોરી, 13.5 બોરી રાયડો થાય. જે માત્ર ને માત્ર 2-3 વીઘા કે ખેડૂતોનો વાવેતર હોય એના અંદર જ આટલી પાકતો હોય તો બીજો ખેડૂત ક્યાં વેચવા જાય? રાયડો વેચવો ક્યાં ખેડૂતોને? એ જ મોટી તકલીફ છે અત્યારે પડી છે. અત્યારે માત્ર 1350 કિલો આ લોકો લેવાની તૈયારી બતાવે ને એમાં પણ નાટકો કરે છે, ખેડૂતોને હેરાન પરેશાન કરે છે. તમે વારંવાર 1120 રૂપિયા ખેતરમાં માર્કેટમાં મળી જાય તો 1190 રૂપિયાના ભાવથી આ લોકો ખરીદી કરે છે. એમાં નાટક, એમાં માત્ર 1350 કિલો જ લેવાની ખરીદી આ લોકોએ વાત કરી છે. એના વગર અહીંયા બનાસકાંઠામાં પાણીની બહુ સ્થિતિ ખરાબ છે. અહીંયા પાણી માટે પાણીના તળ બહુ ઊંડા જાય છે. અહીંયા લોકો નહેરની પણ કોઈ સ્થિતિ નથી. નહેરની વ્યવસ્થા નથી. સરકારે માત્ર એક જ સુજલામ જે આગળ થરાદ આજુબાજુ નીકળે છે, પણ જે ઉત્તર ગુજરાત જે બનાસકાંઠાના જે અમુક ગામડાઓ છે એને અત્યારે પાણીની બહુ વિકટ પરિસ્થિતિ. અહીંયા બનાસકાંઠા અને અહીંના ખેડૂતો જે પશુપાલન ઉપર ખાસ કરીને નિર્ભર કરતા હોય છે. પશુપાલન માટે પશુપાલન ઉપર જીવે છે. ખેતીમાં બહુ સ્થિતિ ખરાબ છે. અને બીજું કે અહીંયા બેન ઉત્તર ગુજરાતમાં હાલમાં સ્થિતિ એવી થઈ છે કે આ લોકોએ દિવસે વીજળી કરી છે. દિવસે વીજળીના લીધે ખેડૂતોને પૂરતા વોલ્ટેજ મળતા નથી. એના લીધે મોટરો બળી રહી છે અને પાણીનો પણ બહુ કાપ થઈ રહ્યો છે. એના માટે અમે સરકારશ્રીને પણ નિવેદન વચ્ચે અહીંયા મળ્યા હતા, મંત્રીશ્રીને અહીંયા એમને પણ રજૂઆત કરી હતી ખેડૂતો વતી અને આપણા વતી, પણ આ લોકો કઈ જવાબ આપતા નથી એના વિશે. એમને શું છે, સોલારમાં અત્યારે લાઈટો લાઈન એના લીધે ખેડૂતોને ડાયરેક્ટલી કનેક્શન આપવા ચાલુ કરે, એના લીધે ખેડૂતોને પૂરતી વીજળી મળતી એના લીધે નુકસાન ખૂબ થઈ રહ્યા છે. બીજી કઈ સ્થિતિ અહીંયા આ લોકો એવી ફરજ દાખવી છે કે યુરિયા તમે ખાતર લઈ તો એક બોતલ સાથે આલવી ફરજિયાત, પણ આ લોકો દાખલ કરી. સરકાર એવી વાત કરે છે કે અમે કોઈ એગ્રોવાળાને ફરજિયાત કરતા નથી. છતાં હમણાં હેમંતભાઈ ખવાએ આપણે અહીંયા પ્રશ્ન ઉપાડ્યો હતો, તેઓ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એ મુદ્દો. પણ આ લોકો એવું કહે કે અમે કઈ એવો ફરજિયાત નહીં, પણ અહીંયા મિનિમમ જો તાલુકા સંઘ હોય કે જે એગ્રોવાળાને પણ મેં એના વિશે રજૂઆત કરી હતી કે ડીએપી ને યુરિયા ઉપર આ લોકોએ મિનિમમ ડબલા આપવાના, યુરિયાનો ડબલું ફરજિયાત કરી દીધું છે. તો આ લોકો ક્યાં રોકે? ક્યાં જવું? ખેડૂતને ક્યાં પરિસ્થિતિ છે? આ બધા ક્યાં ખાતરને ડોલ ફરજિયાત કરવી, આવી રીતે આ લોકો તાનાશાહી જેવું આ સરકારમાં વર્તન થઈ રહ્યું છે. એટલે ખેડૂતો જાય તો જાય ક્યાં એવી સ્થિતિ છે. આ લોકોને જવાબદાર વ્યક્તિઓને અમે રજૂઆત કરે તો આ લોકો તેને સાંભળવા તૈયાર નથી. ઘણી વાર ખેડૂતોને સ્થિતિ એવી નબળી છે કે આત્મહત્યા કરવાનો વારો આવી રહ્યો છે. અને વારંવાર સ્થિતિ બનતી આવી છે. અહીંયા ગુજરાત એકલું મહારાષ્ટ્રની વાત નથી, અહીંયા ગુજરાતમાં પણ એવી સ્થિતિ છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. એનું કારણ છે કે સરકારશ્રી તરફથી કઈ પણ યોગ્ય નિર્ણય લેવાતા નથી. ગઈ સાલ આપણે પાક વીમાની વાત કરીએ તો 2015-17 થી વીમાના પૈસા બાકી છે આ લોકોના. 2015-17 માં જે લોકો વીમા કપાણા હજી સુધી પૂર આવ્યું
પૂર આવ્યું પૂરના લીધે જે નુકસાન થયું એમાં બિલકુલ ખેડૂતોને હજુ સુધી ચૂકવણી કરી નથી. એમાં ખાસ કરીને ઘણા બધા ખેડૂતો, હું ખુદ પણ મારા જ વિસ્તારમાં, મારા ગામડાની અંદર ત્યાં પૂરને લીધે બહુ હાલત સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, જેથી આ ખાડાને રોડ પણ તૂટી ગયા ને પાણી છે ગળા સુધી પાણી હતા. પણ એ લોકોને હજી સુધી આ લોકો સરકારે બિલકુલ કઈ પૈસા ચૂકવવામાં આવ્યા જ નથી આજ સુધી. એના વગર ઘણા બસ એટલે જે પાક વીમો સરકાર કાપી લે છે, પછી આ લોકો વીમા કંપની ચૂકવતી નથી. એના વિશે અમે કહીએ તો આ લોકો કઈ સાંભળવા પણ તૈયાર નથી. આ લોકો બિલકુલ, એટલે વારંવાર રજૂઆતો તો થાય છે ખેડૂતો તરફથી, ખેડૂતો આગેવાનો તરફથી રજૂઆત. ભરતસિંહભાઈએ જે વાત કરી એમાં હું એમને પણ એમની વાતને ટેકો આપું કે જે હાલની સ્થિતિ બહુ, ખેડૂતોની સ્થિતિ બહુ કપરી છે. કે જેમ કે જે સતત આ લોકો સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું, ખેડૂતો એટલે પાર્કો લાઈન બેસાડ્યો, બીજા ઉદ્યોગપતિઓના ખોળે સરકાર બેસી રહી છે. ખેડૂતો મરી રહ્યા છે, ખેડૂતોનો સાંભળવા લોકો તૈયાર નથી. ભરતસિંહજી, જે રીતે વાત કરી તે હેલો, હા, એટલે એવું લાગે છે માટેની માત્ર કરવામાં આવે છે. અમુક નીતિ એવી સરકારની હોય છે કે જે નીતિ અમલમાં સરકાર મૂકે છે, પરંતુ એની પ્રોસેસ, જે એની પ્રક્રિયા હોય છે, એ ખૂબ ધીમી હોય છે. એટલે સરકાર સહાય જાહેર કરે તો પણ ખેડૂતો સુધી પહોંચતા બહુ જ સમય લાગી જાય છે. કારણ કે ગત વર્ષે જે ઓગસ્ટમાં વધારે પડતો વરસાદ થયો અને જેના કારણે મગફળી, તલના પાકને જે નુકસાન થયું હતું, તે સમયે સરકાર તરફથી 1418 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. શું લાગે છે આટલા કરોડ રૂપિયામાંથી ખેડૂતો સુધી કેટલા પહોંચ્યા હશે? કેટલા ખેડૂતોને સહાય પહોંચી હશે? કે આપણી પાસે સેટેલાઇટ થી સર્વે થઈ જાય છે, અને સેટેલાઇટ સર્વે બાદ પછી કયા ગામમાં કેટલો વરસાદ થયો આપણી પાસે આંકડા હોય છે. આપણી પાસે કેટલા હેક્ટર જમીનમાં વાવેતર એ આંકડા થયા છે. સર્વેના નામે જે અંડા ગંડા તંત્ર કરી રહ્યું છે, તંત્રમાં તે ઉપરના લેવલથી, દાખલા તરીકે મારા ખેતરની અંદર જે સપ્ટેમ્બર મહિનામાં નુકસાન થયું હતું, સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકાનું મારું ખંભલાવ ગામ, મેં તાલુકા વિકાસ અધિકારીને ફોન કર્યો કે હું અમદાવાદથી મારા ગામમાં આવું છું, તમારી સર્વેની ટીમને મને મોકલો. એમના ગ્રામ સેવક આવ્યા મારી સાથે. એટલું બધું પાણી ભરેલું કે ક્યાંય કરતા ક્યાંય સીમમાં કે ખેતરમાં જાય એવું નહોતું. ગ્રામ સેવકે લખીને આપ્યું કે એટલો બધો વરસાદ ખેતરમાં ભરાઈ ગયો છે, ટ્રેક્ટર પણ જાય એવું નથી, જેથી કરીને અમારાથી સર્વે થાય એવી શક્યતા નથી. હવે ગ્રામ સેવક, તલાટી, પંચાયત લખીને આપે છે કે 100% નુકસાન, તો પછી સર્વે કરવાની વાત જ ક્યાં આવે છે? એટલે કહેવાનો મતલબ, તમે બહુ સારી વાત કરી કે અમારા પ્રયત્નો બાદ દર વર્ષે આર્થિક સહાયમાં વધારો કર્યો. જે 6,300 માંથી 22,500 હેક્ટરે આવ્યા, પણ 22,500 પર હેક્ટરે કોઈને હજી સુધી મળ્યા નથી. ત્યારે લમસમ આખા તાલુકાને, આખા જિલ્લાને કે આખા રાજ્યને એકમ ગણી અને જયારે ચૂંટણી આવતી હોય ત્યારે લોલીપોપ આપી દેશે. પરંતુ આ જે એટલા માટે મનીષાજી અમે સુપ્રીમ કોર્ટમાં ગયા કે તમામની નીતિ છે મોંઘવારી અને ફુગાવાના આધારે 12મું નાણાં પંચ, 13મું નાણાં પંચ, નીતિ આયોગ એ બધું છે, પણ એગ્રીકલ્ચર પોલિસી ન હોવાને કારણે સમગ્ર દેશના અને ગુજરાત રાજ્યના ખેડૂતો હેરાન પરેશાન થાય છે. બીજા રાજ્યોમાં તો દર 3 વર્ષે 2 લાખ રૂપિયાના દેવા નાબૂદ કરે છે. તેલંગાણા સરકાર દર જૂન મહિનાની 2જી તારીખે એગ્રીકલ્ચર ખર્ચ 10,000 રૂપિયા 2 લાખ રૂપિયા સુધીની સીધી મદદ કરે છે. ત્યારે આપણા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌ પ્રથમ વાર નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે અમારી સરકાર આવશે તો પહેલા દિવસે ખેડૂતોના દેવા નાબૂદ કરશે. તો માત્ર 6,000 રૂપિયા જે આર્થિક મદદ કરે છે
એમાં આપણે સંતોષ માનવી છીએ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત દરેક ખેડૂતો પાસેથી વીમાનું પ્રીમિયમ કાઢ્યું. વીમા કંપની દર વર્ષે 3,500 કરોડ રૂપિયા લઈ ગઈ. ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે સરકાર અને વીમા કંપની સેટલ કરે. જો સરકાર અને વીમા કંપની સેટલ કરે તો ગુજરાતના ખેડૂતોના 38,000 કરોડ જે ક્રોપ લોન છે એ વીમા કંપની પાસેથી સરકારે વસૂલ કરવાનું થાય. પણ દુઃખ સાથે કહેવાનું છે કે અદાલતમાં પણ વીમા કંપનીને સરકારે ખેડૂતોને મદદ કરવાની હોય એના બદલે કૃષિ અધિકારીઓ અને આ સરકાર વીમા કંપનીઓને મદદ કરે છે. એટલે જ્યાં વાડત ચીફડા કરે સરકારને ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો જે હવે ખેતી કરતા વધારે પરિસ્થિતિ છે પશુપાલકોની. એક ભેંસ કે એક ગાય રાખો એટલે 20 કલાક મહેનત કરવી પડે છે. તો એના દૂધના ભાવ 32 રૂપિયા કે 28 રૂપિયા જ આવે છે. જ્યારે એક ભેંસની પાછળ 1 લીટર દૂધના 100 રૂપિયા હોવા જોઈએ. પણ અને બીજી વસ્તુ કહું, ભારત માતા કી જય અને વંદે માતરમ કહેવી છે. બનાસકાંઠાની અંદર 1970 ના યુદ્ધમાં લોહીના ખાબોચિયામાંથી હિન્દુ ભીલ આદિવાસીઓ લાખણી તાલુકાના ચેકડા ગામમાં રહે છે. એમને સરકારે જમીન આપેલી અને એ જમીનમાં શ્રી સરકાર થઈ ગઈ. તો એવા લાખો આપણા ભીલ આદિવાસીઓને અને ક્ષત્રિયો જ્યાં જે માઇગ્રેશન થઈ પાકિસ્તાનમાંથી આવ્યા છે એમને હજી કોઈ સહાય મળતી નથી. બનાસકાંઠા વાળાને હું કહું છું તમે અને એમની જમીનમાં શ્રી સરકાર કેમ થઈ શકે? તો આવા બધા મુદ્દા છે. ચાહે બનાસકાંઠા હોય, ચાહે સૌરાષ્ટ્ર હોય, ચાહે કચ્છ હોય. ગુજરાતના 1,50,00,000 સર્વે નંબર છે અને ગુજરાતમાં 22 લાખથી વધારે પશુધન છે. પશુધન ગાય, બકરા, ભેંસ એ બધા ડેટા મારી પાસે આવ્યા છે. તો ભાગ્યા મજૂરો, દૂધ ઉત્પાદકો અને ખેડૂતો સાથે મળીને બિન પોલિટિકલી જો એક જ વખત ગાંધીનગરમાં ભેગા થાય તો જ આ સમસ્યાનો ઉકેલ આવે એવું છે. બાકી તું મેમે કરે ફેસબુકમાં, વોટ્સઅપમાં, ટીવીમાં કઈ ફાયદો ન થાય. લડું બિન લડે કુછ ભી નહીં મિલતા યહાં ये जान लो. તમે લડશો તો જ જીતશો, નહીં તો 6,000 રૂપિયા આપે છે સરકાર, લઈ લો. કાલ તમારી જમીને લઈ લેશે, તમારું ડૂબું લઈ લેશે, તમારું બકરું લઈ લેશે. તમારી કોઈ સુરક્ષા નથી. કારણ કે કોઈ નાણાકીય બજેટમાં કોઈ જોગવાઈ જ નથી. અમારી બે સ્પષ્ટ માંગણી છે મનીષાજી, તમામ ધારાસભ્યોને અને વડાપ્રધાન શ્રી પણ આ નીતિ આયોગની 19 તારીખે મીટિંગ છે એમાં પણ અમે મેલ કર્યો છે કે સમગ્ર દેશના ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવે. અને તમે અમારે કઈ જોતું નથી. એગ્રીકલ્ચર ખર્ચો જેટલો થાય છે દર વર્ષે લગભગ 30 થી 32,000 કરોડ રૂપિયા સરકાર સબસિડી નામે લુખાઓ ખાઈ જાય છે. ફર્ટિલાઇઝર કંપનીને 10 લાખ કરોડ રૂપિયા સબસિડી. તો એ સબસિડી બંધ કરી દે અને ખેડૂતોને આપી દો. બીજું હમણાં એક નવું નાટક નીકળ્યું છે ઓર્ગોનિક. મેં તો ચાલો ઓર્ગેનિક કરો છો પણ જ્યાં સુધી તમે જંતુનાશક દવા બનાવવાની કંપનીને તમે કેમ બંધ નથી કરાવતા? જંતુનાશક દવા સાબરમતી રિવરફ્રન્ટ ની અંદર કેમિકલ વાળું પાણી જાય છે. દ્વારકાની અંદર કેમિકલ વાળું પાણી જાય છે. જુનાગઢ ની અંદર નદીઓમાં તમે કેમિકલ અને જંતુનાશક દવાની ફેક્ટરી બંધ કરાવી દો. ફર્ટિલાઇઝર બધું બંધ કરી દો અને ખેડૂતોને એકચ્યુઅલી અમારે ભાવે નથી જોતા, કુદરતી આપત્તિમાં અમારે વળતરે નથી જોતું. ગુજરાતના ખેડૂતોને 1 વીઘે હજી મોટી આપણને ખેડૂતોને લૂંટે છે હેક્ટરમાં. બીજા રાજ્યમાં એકરે મદદ કરે છે જ્યારે આપણે હેક્ટરે મદદ કરે છે. તો અમે કેવી હેક્ટર એકરમાં અમારે નથી જોતું. અમને 1 વીઘે 15,000 રૂપિયા 50 વીઘા જમીન સુધીનો અમને દર બીજી જૂને અમને આર્થિક મુદ્દો દર બીજી જૂને ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે મળીને ગુજરાતના 1,50,00,000 સર્વે નંબરમાં જેટલી પણ જમીન છે એના એગ્રીકલ્ચર ખર્ચ જે આપે છે એ અમને આપી દો. અમારે કઈ જોતું નથી. અને એમની માંગણી આમ આદમી પાર્ટી વાળાએ કરવી જોઈએ. આમાં પકડવાથી બધા
નૈતિક મૂલ્યો હોવા જોઈએ, વિચારધારા હોવી જોઈએ, અને ગામડે ગામડે લોકોને જાગૃત કરવા જોઈએ. તમે કાલ જ્યાં ચેકરા ભીલ આદિવાસીઓની વસ્તી બહુ છે, એ લોકો તમારી સાથે દિલ્હી સુધી આવશે. હું મારાથી 7 કિલોમીટર દૂર છે, હું એમને મળ્યો છું. એમના માટે મેં રજૂઆત કરી છે, તાલુકા ઓફિસમાં પણ કરી છે, અને મારાથી ખાલી 7 કિલોમીટર દૂર છે મારા ગામથી. અત્યારે એ વાપો લોકોને છે હું મળ્યો છું. એ લોકો જી પાકિસ્તાનમાંથી લોહીના ખાબોચિયા ભરીને આવેલા હિન્દુઓના નામે જમીન કરો, એ વાત સાથે તમે ગાંધીનગર ઉપવાસ પર બેસી જાઓ 3 દિવસ. જી, હું એમના માટે રજૂઆત કરી છે. એમને મેં ઘણી વાર મળ્યો છું. એ લોકોને બહાર આવતા ડરે છે, ભારત નીકળતા ભરતભાઈ બહાર જ નીકળવા નથી માંગતા એ લોકો. હું એમના માટે તૈયાર છું. જી જી. પાલનપુર જિલ્લો એટલે માલધારીઓ અત્યારે જમીન વેચીને અમેરિકા ગયા અને આખા પરિવારે આત્મહત્યા કરવો પડે છે. તો તમે ખાલી ચૌધરીઓને અને પેલા ને ભેગા કરો ને તો ઓછામાં ઓછા 10 લાખ લોકો થઈ જાય. પેલા લોકો ફૂટી બહુ જાય છે, આપણે આગેવાનો ફૂટી જાય. સરકાર જે ખેડૂત આગેવાનો કે ખેડૂત જે આગળ આવે એ લોકોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે વારંવાર. હમણાંની જ વાત કરીએ ગુજરાત સરકાર ઉપર, ગુજરાત સમાચાર ઉપર અને ઈડી ની રેડ આપ પણ દેખી રહ્યા છો કે આ લોકો તાનાશાહીના હદ વટાવી રહ્યા છે. જે લોકો સત્યની અવાજ ઉઠાવે, જે લોકોની ખેડૂતની વાત કરે, લોકોના હિતની વાત ઉઠાવે, લોકોને દબાવવાની સરકાર કોશિશ કરી છે. આપ પણ જાણી રહ્યા છો, અમે પણ જાણી રહ્યા છે બધા. અંગ્રેજ સરકાર જેવું તો નથી ને. જલિયાવાલા બાગની અંદર કેટલા મારી નાખ્યા હતા. આપણે કેવું પડે, અમે કેવી છે ને, અમે 1980 લડવી છીએ. ઇન્દિરા ગાંધીની કટોકટીમાં અમે જેલમાં હતા. અમરજી ચૌધરી મારા પર ટાડા લગાવ્યો હતો. અમે કહે છે કિતની દેર જેલ है उतनी देखिए और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. એવા નૈતિક મૂલ્ય હોવા જોઈએ. અડધી રોટલી ખાવી પડે, પણ આપણે ખોટું કરવી. અમને એટલી વાર ફોન કરે તો અમે કહીએ સાહેબ તમે 100 રૂપિયા મારા ગૂગલ પે કરો, મારી પાસે કઈ છે નહીં, ભાડું જ નથી, શું કરવાના છે? જેલમાં લઈ જાય તો કહેવાનું અમારે જમીન લેવા જ નથી. શું ફેર પડે? એટલે જો પહેલા પથ્થર આપણા ગુજરાતના આંદોલનકારીઓ ફૂટી ગયા છે, એ તમારી વાત 100% સાચી છે. અને ફૂટી જવાના કારણે સામાન્ય પ્રજાને એનું સહન કરવું પડે છે. પણ કોઈ ફૂટે નહીં તો रुके न जो झुके न जो दबे न जो मीठे न जो फूटे न जो हम वो ही इनकलाब है, जुल्म का जवाब है. ये गीत गाता गाता બહાર નીકળો. સરકાર કઈ કરવાની નથી. આપણે માત્ર એક ડોબું અને એક બેન ઇનાજ ગામમાં સાંજે આરતી આપે કે અમારી ભેંસના દૂધના 100 રૂપિયા આપો. તમારા ગામથી શરૂઆત કરો. આપણે ગાંધીનગર નથી આવવું. જ્યારે કોરોના વખતે મોદી સાહેબે થાળી વગાડી હતી, ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ, તો આપણે થાળી વગાડવી પડે. બાકી રાજકારણની ભાષામાં રાજકારણી આંદોલન કરવું પડે. બાકી તમે ગમે એમ કરો કઈ થાય નહીં. બિન લડે કુછ ભી નહીં મિલતા. અને મરવાનું તો છે જ તે. જો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ એવું વિચાર્યું હોત તો અત્યારે લોકશાહી મળી હોત. અને બીજી વસ્તુ કે વિકલ્પ શું છે? કોઈ પણ વ્યવસ્થાની સામે તમારે એક મુવમેન્ટ આમ નાગરિકોને તમારી સાથે જોડવા જોઈએ. આમ નાગરિકો તમારી સાથે જોડાય છે તો ઓટોમેટિક સરકારને, જે ગુજરાતની અંદર કોઈ દિવસ કૃષિ પેકેજ નહોતું. સાંભળજો, ખાસ મહત્વની વાત છે. સમગ્ર દેશમાં સૌપ્રથમ 2005માં 28 જૂનથી 10 જુલાઈ સુધી અતિવૃષ્ટિને પૂર આવ્યું. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા. પહેલી જ વખતે આપણે રજૂઆત કરી અને કૃષિ પેકેજ 2005 એ જાહેર થયું અને એનું અમલીકરણ કરવા માટે પહેલી જ હાઈકોર્ટમાં ઘોષણા કરી હતી. અને ત્યાર પછી અવિરત મુવમેન્ટ કરતા, ક્યારેક 100 માણસો ભેગા થાય, ક્યારેક 100 હોય, ક્યારેક 1000 માણસો હોય, ક્યારેક કેશુભાઈ પટેલ અમારા આંદોલનમાં જોડાઈ ગયા હતા, ગોરધનભાઈ ઝડફે જોડાયા હતા, પ્રવીણભાઈ ચોકડિયા જોડાયા હતા. હવે અત્યારે અમારે એને કોઈ નથી, પણ અમે કોઈ મુવમેન્ટ પડી મૂકી નથી.
એટલે કહેવાનો મતલબ કે આપણા દ્વારા આ મીડિયા તો હું તો કહું છું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી મીડિયા જે ખેડૂતો માટે જે કામગીરી કરી રહ્યું છે એમને ઇન્કલાબી લાલ સલામ કહું છું કે ડાબેરી વિચારધારા વાળા કે ભાજપના વિરોધી કોંગ્રેસ વાળા કે આમ આદમી વાળા નથી લડ્યા, એટલું ગુજરાતના તમામ મીડિયાના એન્કરો લડી રહ્યા છે. તો એમને કેમ? તો આપણે તો ખેડૂત આગેવાન છે, આપણે કેટલા આત્મહત્યા કરેલા ખેડૂતના ઘેરે ગયા. મેં 6,500 આત્મહત્યા કરેલા ખેડૂતોના ડેટા, બહેનોના ઇન્ટરવ્યુ, નકર મારા ઉપર કેસ કરે સરકાર ગુજરાત વિરોધી ટોળકી કરીને. પણ એ એક મેસેજ તો નરેન્દ્રભાઈ મોદીને આપણે આપ્યું. નરેન્દ્રભાઈ મોદીએ સ્વીકાર્યું કે ગુજરાતમાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, અમારી સરકાર આવશે તો આત્મહત્યા કરેલા ખેડૂતોની માતાઓ, એની પત્નીઓ અને એના બાળકો માન સન્માનપૂર્વક જીવન જીવે એવી મદદ કરશો. હજી સુધી નથી કરી, પણ એમને બોલવું પડ્યું. એટલે તમે બનાસકાંઠામાં, પાલનપુરમાં કે લાખણીની અંદર તમે એક ખેડૂત સંગઠન બોલાવો, હું તમારી સાથે આવીશ અને લાખણી થી દિલ્હી આપણે યાત્રા કરવી. એવી રીતે કરવું પડશે. બાકી ટીવીમાંથી તો આ એન્કરો મળી ગયા, બોલી સુદાનભાઈ ગઢવી ને હેમંતભાઈ ગોલાણી ને પેલા હું તો બોલીશ શું કે છે પેલામાં એબીપી માં પેલા પટેલ શું નામ રોનકભાઈ, એટલે તમામ મીડિયા વાળા, જીવ ન્યૂઝ વાળા, જીએસટી વાળા, ઈશુદાનભાઈ, અમે સુપ્રીમ મોદી લડ્યા. પણ મતલબ શું છે કે મીડિયાનો સાથ આપણને છે, એ આપણા માટે બહુ સારું છે. અને સરકારે અત્યારે સેન્ટ્રલ આઈબી વાળા જોવે છે, આપણું સેન્ટ્રલ આઈબી વાળા, ગુજરાતની આઈબી વાળા બધા જોવે છે. પણ આપણે કહેવી છીએ કિતની તેરી જેલ ઊંચી દેખે ઓર દેખેંગે, આખરી દાવ હમારા હે, જીતેંગે ભાઈ જીતેભાઈ. તેજાભાઈ એવું બોલો તમે, બોલો પછી તમને પકડો તો હું બેઠો છું, બોલો. ના હું ડરતો જ નથી પ્રભુ. હું 2014-15 નો હોય કે 17 ની વાત હોય કે જયારે બટાકાની જરૂર, આપણે તો હંમેશા રોડ ઉપર ખેડૂતો અમે લડવાનું, ખેડૂતો માટે સરકાર અમે ઘણી વાર જેલમાં જવાનું થાય છે, એવું કઈ હોતું નથી. ડરવાની વાત આપણામાં આવે નહીં. માત્ર ચૂંટણીમાં જીતવા માટે કે ચૂંટણીમાં જીતાડવા માટે આંદોલન કોઈ દી સક્સેસ ન થાય. હવે મનીષા હવે ખાસ સાંભળજો, ગાંધીજીએ અંગ્રેજોને હટાવવાની આંદોલન હતું જ નહોતું. ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો કે અંગ્રેજોએ જે મીઠા ઉપર કર નાખ્યો એ મીઠાનો કર નાબૂદ કરવા માટે સત્યાગ્રહ કર્યો. અંગ્રેજો હટી ગયા, પણ ટાટા મીઠામાં હજી કર નથી ગયો. એટલે તેજાભાઈ, વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે, સરકાર બદલાવાની જરૂર નથી. સુરત ને ચાંદ રહે ત્યાં સુધી ભાજપ રહે, આપણે કોઈ ચિંતા નથી. પણ ભારતીય જનતા પાર્ટીનું જે હાલનું નીતિ આયોગ છે, એ જે અનીતિ કરી રહ્યું છે ખેડૂતોને, એ અનીતિ સામે આપણે વિના રોકટોક આંદોલન કરવું જોઈએ, કહેવું જોઈએ ચોરો હવે ભારત છોડો. જી હું ભરતભાઈ, હું 2014-15 ની 13-14 ની વર્ષ, ત્યારે મને લગભગ 14 વર્ષની મારી ઉંમર થઈ, ત્યારથી હવે અત્યારે 26-27 વર્ષ થયા, ત્યારથી 13-14 ત્યારથી ખેડૂતો હાથે હું લડતો આવ્યો. મારા ફાધર, હું નાનપણમાં તો લગભગ 10 વર્ષનો 11 વર્ષનો તો મારા ફાધર એક્સપાયર થયા, ત્યારથી જવાબદારી આવી ને હું ખેડૂત તરીકે જ મારી જવાબદારી, હું પોતે ખેતી કરું છું. આ તો રાજકીય રીતે પછી જોડાવાનું છે. હું ખેડૂત તરીકે ત્યારથી જોઉં, 2013-14-12 ખેતી કરી, ત્યાંથી મને જાત અનુભવ છે ખેતી કઈ રીતની થાય, ખેડૂત કઈ રીતની જીવે છે, ખેડૂત કઈ પરિસ્થિતિમાં છે, ખેડૂતને શું તકલીફો પડી રહી છે, હું બધું જાણું. હું જાતે ખેડૂત છું, બીજાને કોઈ નેતા બની ખેડૂત નેતા બની કરીને નથી આવ્યો, હું જાતે જ ખેડૂત છું. જી 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 હું જાતે ખેડૂત, હું ખેતી કરું, આજે બી ખેતી કરું છું, એવું નથી. એટલે ખેડૂત સાચી ખેડૂત જી જી અમે તો આ દેશ માટે અમારા વડવાએ માથા આપ્યા અને અમે જમીન મફતમાં આપી. ખેડે એની જમીનમાં સૌથી પહેલા મારા દાદાએ જમીન આપેલી છે. અને જ્યારે દેશ માટે તકલીફ પડી ને ત્યારે અમારે હાથની પેઢીના લોકોએ ઘોડા લઈ અને શહીદ થયેલા છે. એટલે અમારી હાજર તો કોઈ આવે જ નહીં. પણ અમારો કહેવાનો મતલબ છે કે આપણે ભેંસના શીંગડા ઉપર લખી કે અમારા ભેંસના દૂધના 100 રૂપિયા આપો, આપણા ટ્રેક્ટર ઉપર લખી કે ડીઝલમાં સબસિડી આપો,
એવી આપણે રેલી મેલી કઈ ન કરવી, પણ ગામમાં 100 ટ્રેક્ટર ઉપર 100 ભેંસું ઉપર 100 ગાયું ઉપર પોસ્ટર તો લગાવી શકીએ ને. ગ્રામ પંચાયતમાં આપણે પોસ્ટર તો લગાવી શકીએ ને. તમારા ગામમાં આજે સાંજે એક પોસ્ટર લગાવો કે અમારા ગામના દૂધ ઉત્પાદકોને લીટરના 100 રૂપિયા આપો, ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વીઘે 10,000 રૂપિયા આપો. એ તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં બેનર લગાવી અને વિડીયો વાયરલ કરો. એવું તમે કરો, હું કરું. એમ કરતા કરતા ગુજરાતના 18,000 ગામડામાં થાય તો 18,000 વિડીયો આવે. તો અને એ વિડીયો આપણે થિયેટર પીએમમાં મોકલવી, આઈબીમાં મોકલવી, સેન્ટ્રલ આઈબીમાં મોકલવી તો કેવું જામી જાય. એટલે આપણા બહેનો બોલે જીનું કહેવું એવું છે કે તમારે ચલાવવી પડશે. ગુજરાતમાં તમારે ખેડૂતોએ ન્યાય લેવો હોય તો ગામથી ગાંધીનગર સુધી મુવમેન્ટ સિવાય કોઈ રસ્તો નથી. બાકી ડિબેટથી આ સરકારને કોઈ ફરક નહીં પડે. બિલકુલ બિલકુલ. એટલે ભરતસિંહજીનું સરવાળે એવું જ કહેવું છે કે મીડિયામાં આપણે ડિબેટો કરીને થાકીશું ને ઘણા સમયથી આ મુદ્દાઓ ચાલે જ છે અને ન્યૂઝપેપરમાં, ટીવી ચેનલોમાં આ બધા મુદ્દાઓ ચાલે છે. તેજાભાઈનું પણ કહેવું એવું જ છે કે આ ડરવાની વાત નથી. ઘણા સમયથી એવો પણ એક ખેડૂત નેતા તરીકે કામ કરી જ રહ્યા છે. રસ્તા પર જે તે સમયે કંઈ હોય તો ઉતરી અને વિરોધ પણ કરતા જોઈએ છે. પરંતુ આ લડત છે સૌએ સાથે મળી અને ચલાવવી પડશે. દરેક ખેડૂતે બહાર આવવું પડશે. દરેક ગામડાઓમાંથી ખેડૂતોએ બહાર નીકળવું પડશે. પોતાના હકની લડાઈ છે પોતે જાતે લડવી પડશે એવું ભરતસિંહજીનું પણ કહેવું છે. એટલે સરવાળે ખેડૂતો તરફથી જો સાથ અને સહકાર મળશે આવા ખેડૂત આગેવાનોને, ખેડૂત નેતાઓને, તો ચોક્કસ એમાં પરિવર્તન આવી શકે છે. કારણ કે પરિવર્તન માટે સાથ સહકારની જરૂર હોય છે. સરકાર તરફથી જે ખેડૂતોની આવક બમણી કરવાની મસમોટા વાયદાઓ કરવામાં આવે છે એ પ્રમાણે કશું જ થયું નથી. ખેડૂતોની સ્થિતિ પણ દિવસે દિવસે બગડી રહી છે. હવે હવામાન અને પર્યાવરણ પણ સાથ નથી આપી રહ્યું. તો તમામે સાથે મળી આ લડત ચલાવવી પડશે. ખૂબ ખૂબ આભાર તેજાભાઈ આપનો, ભરતસિંહજી આપનો કિંમતી સમય આપ્યો, અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે મુદ્દો સરવાળે એ છે કે સરકાર તરફથી ખેડૂતોની આવક બમણી કરવાની એક તરફ વાતો થઈ રહી છે, બીજી તરફ કોઈ પાકના પ્રોપર ભાવ ખેડૂતોને નથી મળતા, પરિસ્થિતિ વધારે ખરાબ છે. આ બધા જ મુદ્દાઓની સાથે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી, માળખાકીય સુવિધા, કૃષિ ઉદ્યોગો અને નાણાકીય સહાય જેવી વસ્તુ જો સરકાર તરફથી ધ્યાન આપવામાં આવ્યા, બધી જ બાબતો ખેડૂતોને મળી રહે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે આવક છે બમણી કરવાની વાત છે એ સહેલી બની જાય. નહીતર માત્ર ને માત્ર મોટા મંચ પરથી જે ભાષણો આપવામાં આવે છે, સરકાર તરફથી જે જાહેરાતો કરવામાં આવે છે, આ ભાષણો, આ જાહેરાતો માત્ર કાગળ પૂરતા જ સીમિત રહી જશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા પર ચર્ચામાં જોડાશું. પરંતુ જો આજની ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.